સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવતો કચરો ડમ્પિંગ સાઇટ સુધી લઈ જતી વખતે નિયમો અને સ્વચ્છતાના ધોરણનું પાલન થતું ન હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના આગેવાનો વિશાલ પરમારે કચરો ભરેલા ટ્રેક્ટર સહિતના વાહનો જાહેર રોડ પરથી કચરો ઢાંક્યા વિના પસાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે। વિશાલ પરમારે આક્ષેપ કર્યો છે કે કચરો ઢાંક્યા વિના લઈ જવાના કારણે દુર્ગંધ ફેલાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક વાહનોમાં આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરી સામે સવાલો ઉઠાવી મહાનગરપાલિકા દ્વારા કચરો વહન કરતા વાહનોની યોગ્ય તપાસ કરવા તેમજ કચરો ઢાંકીને વાહન લઈ જવામાં આવે એવી માંગ કરી છે। નમસ્કાર, મારું નામ પરમાર વિશાલ છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર ગુજરાત સરકારની આ યોજના હેઠળ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારે ઘરે ઘરે જઈને કચરો ઉઠાવે, જાહેર સ્થળ ઉપર પણ કચરો ઉઠાવે, ત્યારે આ કચરાને જે ટ્રેક્ટરમાં ભરીને ડમ્પિંગ સાઇટ સુધી લઈ જાય છે, ત્યારે આ ટ્રેક્ટરો પોતા ઢાંકીને લઈ જવો જોઈએ, પોતે કચરાને ટ્રેક્ટરની ટ્રોલીમાં બંધ કરીને લઈ જવો જોઈએ, જેથી કરીને સુરેન્દ્રનગરની આમ જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે, એક ટ્રેક્ટરની અંદર કચરાની દુર્ગંધ ના આવે। આ તમામ પ્રકારના નીતિ નિયમોનું પાલન થતું હોય છે, ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સફાઈ વિભાગ, સેનિટેશન વિભાગ દ્વારા આ કચરા બાબતમાં કોઈ પણ પ્રકારની ગંભીરતા નથી। આરોગ્ય સાથે સુરેન્દ્રનગરની જનતાના ચેડા થઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વેરા ઉઘરાવતા હોય, દબાણ શાખા હોય કે અન્ય જન્મ મરણના દાખલા હોય, ત્યારે પ્રજાને નિયમો સખત લાગુ પડે છે અને જ્યારે પ્રજા પ્રત્યેની જે એમની જવાબદારી કામ કરવાની હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારના સુરેન્દ્રનગરની જનતા માટે નિયમ લાગુ પડતા નથી। ત્યારે એ પણ એક સાથે સાચું કહેવું પડે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર આવા જે વાહનો આરટીઓ માન્યતા નથી, ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી, આવા વાહનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરો દ્વારા મૂકવામાં આવેલા છે કે મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલો છે। આવા વાહનો જે આરટીઓ માન્ય નથી, સરકારના નીતિ નિયમોને માન્ય નથી, તો આવા વાહનો મૂકવાનું કારણ શું? કેમ ઉપરથી અધિકારીઓને મલાઈ મળે છે? ત્યારે આ એક પ્રશ્ન થાય છે કે મહાનગરપાલિકામાં વહીવટી શાસન ભ્રષ્ટાચાર તરફ જઈ રહ્યું છે કે ચૂંટાયેલા સભ્યો પણ હોય તેમને પણ આ વસ્તુ દેખાતી નથી કે સુરેન્દ્રનગરની જનતા સાથે જાહેરની અંદર આ નીકળતા આવા ટ્રેક્ટરો જે આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે હોવી જોઈએ એ પ્રકારનું કાર્ય કરતું હોતું નથી। મહેશ ઉતેરિયા, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।